હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં. તો આજની આપણી રેસીપી જે છે એ સીંગુનું લોટવાળું શાક, જે એકદમ યુનિક રેસીપી છે. ગેરંટી આપું છું કે આ રીતે તો તમે ક્યારેય સીંગુનું શાક બનાવ્યું જ નહીં હોય. અને જો તમારા ઘરમાં કોઈ સીંગુનું શાક લોટવાળું ખાતા નહીં હોય ને, તો આ રીતે એક વખત સીંગુનું શાક બનાવ્યું ને, તો જે સીંગુનું શાક નહીં ખાતા હોય એ પણ ખાતા શીખી જશે. અને જો સીંગુ જે નહીં ખાય એ માત્ર આ જે લોટ જે શાકનો ટેસ્ટ આવે છે ને બનાવેલો, એ ચાખી જશે ને, તો સ્પેશિયલ લોટ ખાવાની જીદ કરશે, એટલું સરસ બને છે. હવે શું તમે પણ બધાની જેમ જ સીંગુનું જ્યારે લોટવાળું શાક બનાવો છો ત્યારે એ એક વસ્તુ છે એ એમાં ઉમેરવાની જગ્યાએ ફેંકી દો છો, અને એની જ સાથે બીજી એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ ક્યારેય એમાં ઉમેરીને શાક બનાવ્યું છે? જો ન બનાવ્યું હોય તો આ વખતે ચોક્કસ વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોવો, જેથી રેસીપી તમને સરખી રીતે સમજાઈ જાય. અને વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યું હોય તો એક લાઈક કરી દો. તો લોટવાળું સીંગોનું શાક બનાવવા માટે આ ઘરના જ સરીગવામાંથી તોડેલી સીંગ છે, જે આપણે આજે સીંગનું શાક છે એ 2 વ્યક્તિ માટે બનાવવાના છીએ. તો એમાંથી મેં ટોટલ 6 સીંગ અલગ લઈ લીધેલી છે, જેને બીજી આપણે રાખી દઈએ. અને હવે એ સીંગ છે એને આપણે આગળ અને પાછળનો જે પતલો ભાગ હોય એને કાઢી નાખશું. અને તમે જે માપમાં સીંગના કટકા કરવા ઈચ્છતા હોય એ પ્રમાણે આપણે સીંગના કટકા છે એ બધી સીંગના કરીને તૈયાર કરી લેશું. હવે સીંગ વસ્તુ એક એવી છે જે એ કોઈ પણ જાતની દવા વગરની પ્યોર આયુર્વેદિક છે એ શાકભાજી તરીકે આપણે એને ગણી શકીએ, જેને ખાવાથી એના ખૂબ જ ફાયદા છે, જે ઓલમોસ્ટ બધા લોકોને ખબર જ હશે. તો આપણે આ રીતે જે 6 નંગ સીંગ લીધેલી છે એને આપણે એક સરખા માપ સાઈઝમાં છે એ સમારીને તૈયાર કરી લઈએ. તો એ જ રીતે મેં 6 સીંગ છે એને માપ સાઈઝમાં એક સરખી સમારીને તૈયાર કરી લીધેલી છે. ત્યારબાદ આપણે એ સમારેલી સીંગના જે કટકા છે એને કુકરમાં ઉમેરી દઈને એમાં આપણે 1.5 ચમચી છે એ નમક ઉમેરી દઈશું, અને 2 ગ્લાસ જેટલું છે એ પાણી ઉમેરવાનું છે. હવે તમે વિચારતા હશો કે 2 ગ્લાસ પાણી કેમ? જી હા ફ્રેન્ડ્સ, આપણે એક જ ગ્લાસમાં સીંગું આરામથી બફાઈ જાય, પરંતુ 2 ગ્લાસ ઉમેરવાનું એ કારણ કે આપણે આગળ છે એ શાકમાં એનું પાણી ઉમેરીશું, જે આપણે બીજું ઠંડુ પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. હવે આપણે સીંગું બફાવવામાં માત્ર 2 જ સીટી કરવાની છે. તો એ 2 સીટી થાય ત્યાં સુધી આપણે એમાં લોટ ઉમેરવાનો છે એને શેકી લઈએ. તો એક કડાઈમાં તેલ લઈને માત્ર એક નાનો વાટકો ચણાનો લોટ લીધેલો છે, અને આ શાકનું માપ છે માત્ર 2 વ્યક્તિ માટેનું છે, એટલે તમે જેટલા વ્યક્તિઓ માટે બનાવો છો એ પ્રમાણે તમે લોટનો માપ લઈ શકો છો. હવે લોટને એકદમ ગેસની ધીમા ફ્લેમ ઉપર રાખી અને એને સરખી રીતે શેકી લઈએ, જ્યાં સુધી એનો કલર ન બદલાઈ જાય. તો આ રીતે લોટનો કલર પણ ઘણો બદલાઈ ગયો છે, જે જોઈ શકો છો. અને સરસ એવો લોટ પણ છે એ શેકાઈ ગયો છે. અને લોટ શેકાઈ ગયા બાદ આપણે કુકરમાં પણ સીંગની 2 સીટી જે કરવાની હતી એ 2 સીટી થઈ ગઈ છે. અને આપણે સીંગુને જે 2 સીટી થઈ જાય એટલે તરત જ એમાં જે રહેલી હવા હોય એ પણ કાઢી લેવી, બાકી સીંગું છે એ ફાટી જાય. અને આપણે લોટ પણ શેકાઈ ગયો છે તો એને નીચે ઉતારી લઈએ. ત્યારબાદ હવે એમાં સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું, અને અડધી ચમચી હળદર ઉમેરી, અને આપણે એક આ બાબત ખાસ ધ્યાન રાખવાની કે લોટ જે શેકાઈ જાય અને કડાઈ આપણે નીચે ઉતારી લઈએ ત્યાર પછી જ આપણે નમક અને હળદર ઉમેરવાની છે. ગેસ ચાલુ હોય ત્યારે નથી ઉમેરવાનું. અને એને સરખી રીતે લોટમાં છે એ મિક્સ કરી દઈશું. અને કડાઈ તમે ઉતારો એટલે થોડી વાર હલાવતું રહેવું, કારણ કે કડાઈ એકદમ ગરમ હોય એટલે નીચે પાછો લોટ દાજી ન જાય. અને આ રીતે હાથમાં તમે એને અડી શકો, એટલે આ રીતે તમે એને ચીમોડશો તો કોઈ પણ નાના મોટી લમ્સ કે ગોટી રહી ગઈ હશે તો એ પણ છૂટી થઈ જશે. તો સરસ લોટ પણ તૈયાર છે અને સીંગું પણ આપણી બફાઈને તૈયાર છે. હવે એક કડાઈ લઈ લઈએ, એમાં આપણે થોડું તેલ ઉમેરી દઈએ, અને તેલ ગરમ થઈ જાય, જે સીંગું બાફેલી હતી એ સરસ એવી બફાઈ પણ ગઈ છે, અને આખી જ છે, સીંગું બિલકુલ પણ ફાટી નથી. અને એનું પાણી પણ જે છે એ વધ્યું છે, એને આપણે એમ જ રહેવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે 1 ચમચી એમાં જીરું ઉમેરી દઈએ, અને બાફેલી જે સીંગ છે એને એમાં ઉમેરી દેવાની છે. હવે એને
ચમચાના મદદ વડે માત્ર ઉપરથી નીચે એ રીતે જ કરવાની, હલાવવાની છે. હવે 1 ચમચી છે એ વાટેલું લસણ ઉમેરી દઈએ. જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. તો મેં અહીંયા નાની 3 ચમચી ઉપયોગ કર્યો છે અને 1 ચમચી ધાણા જીરુંનો ભૂક્કો ઉમેરી દઈશું. સરખી રીતે મિક્સ કર્યા બાદ આપણે જે સીંગું બાફી હતી એનું જે પાણી વધ્યું છે એમાં અડધું ઉમેરી દઈશું. ત્યારબાદ જે શેકેલો લોટ હતો એને આપણે એમાં ઉમેરતા જશું અને એને સરખી રીતે હલાવીને મિક્સ કરતા રહેશું. હવે સીંગું ફાટી ન જાય એટલે ઉપરથી ચમચો ન લાગે એ રીતે નીચેથી ફેરવતે ગોળ લોટને આપણે એમાં મિક્સ કરવાનો છે. ત્યારબાદ બાકી રહેલું બધું પાણી પણ આપણે એમાં ઉમેરી દઈશું. એટલે હવે તમારે એક્સ્ટ્રા કોઈ બીજું પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. અને આપણે જે લોટ શેકવામાં અને સીંગું બાફવામાં નમક ઉમેર્યું હતું એટલે એ બંનેના ટેસ્ટ અનુસાર જ આમાં નમક ઉમેરવાની પણ જરૂર નહીં પડે. બાકી રહી ગયેલા લોટને પણ ઉમેરી દઈએ અને એને સરખી રીતે હલાવશું. ત્યારબાદ એ જ લોટના માપનો જે વાટકો છે એ મારે અહીંયા એકદમ ઘાટી અને ખાટી છાશ છે. જો તમારે પતલી અને મોડી છાશ હોય તો તમે 2 વાટકા ઉપયોગ કરી શકો છો. મારે એકદમ ઘાટી અને ખાટી છાશ હતી એટલે મેં 1 વાટકો ઉપયોગ કર્યો છે. છાશ ઉમેરશો ને તો શાકનો સ્વાદ જે છે ને એ 4 ચાંદ લગાવી દેશે. આ છે બીજી સિક્રેટ વસ્તુ. તમે ક્યારેય શાકમાં ઉમેરી છે? જો ન ઉમેર્યું હોય તો ચોક્કસ ટ્રાય કરો. અને જે શાક ખાવાવાળા લોકો હશે ને એ પણ ઓળખી નહીં શકે કે તમે સીંગુના શાકમાં છાશ ઉમેર્યું છે. અને ઘણા લોકો જે સીંગું બાફીને પાણી ફેંકી દે છે ને એના કરતાં એ જ સીંગુના જે તત્વવાળું અને એનો જે ટેસ્ટનું તમે પાણી ઉમેરીને શાક બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે. તો આ આપણે નાની ટિપ્સ જે લોટ શેકી અને ક્યારે મસાલા ઉમેરવા, છાશ ઉમેરવી, સીંગુનું પાણી ન ફેંકી દેવું, એ જે ઘણી નાની ટિપ્સ છે એને આપણે ધ્યાનમાં રાખીને સીંગુનું શાક બનાવેલું છે. શું તમે ક્યારે આ રીતે સીંગુનું શાક લોટવાળું બનાવ્યું છે? જો ન બનાવ્યું હોય તો હવે અવશ્ય ટ્રાય કરો. એક વખત તમારા કોઈ ઘરના સભ્યોએ આ રીતે બનાવેલું શાક જો ટ્રાય કર્યું ને તો હવે તમારા ઘરમાં સીંગ છે એ ઓલમોસ્ટ રહેવાની છે. અને જો સીંગ ખાતા કોઈને આળસ આવતું હશે ને તો આ જ ટેસ્ટમાં તમને એનો લોટ બનાવવાનું કહેશે. કારણ કે આનો સ્વાદ છે એટલો જોરદાર આવે છે. હું નથી કહેતી, તમે એક વખત આ રીતે રેસીપી ટ્રાય કરીને તમે એક વખત જોઈ લ્યો. તો એકદમ સરળ અને નવી જ રીત સાથે તમને આ લોટવાળો સીંગુનો શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો. અને તમે મારો વિડીયો ક્યાં ગામ, શહેર કે મેગા સિટીમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. અને જો હજુ સુધી વિડીયો લાઇક ન કર્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો. અને હા, સાથે બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા, જેથી આવનારી દરેક નોટિફિકેશન તમને તુરંત મળતી રહે. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો જેથી એ લોકો પણ આવી અવનવી રેસીપીથી પરિચિત બને. અને હા, ચેનલ પર પહેલીવાર હોય તો એક વખત ચેનલની વિઝિટ અવશ્ય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.